સાબરકાંઠામાં તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પરની હોટલ પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। જિલ્લાની 5 હોટલો પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી। હોટલોમાં વેચાણ કરવામાં આવતા પેકેજ ચીજવસ્તુ, ઠંડા પીણા સહિતની વસ્તુઓમાં એમઆરપીથી વધુ ભાવ લેવા તેમજ મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થોનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરવા જેવી ગેરરીતિઓ સામે આવી છે। રાજ્યમાં હાઈવે પર આવેલી હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હાઈવે પર આવેલી 183 હોટલો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે। દરોડા દરમિયાન 4.63 લાખની દંડ કરવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાની 5 હોટલો પર દરોડા પાડવામાં આવ્યા છે। કાયદા અને જોગવાઈનું પાલન ન કરતા દંડ ફટકારવામાં આવ્યો છે। રાધે રજવાડી રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ રિવેટા તેમજ હોટલ રાજસ્થાન તેમજ અંબર હોટેલ વારાહી અને રાધનપુરની તુલસી હોટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓનલાઈન ઠગાઈના કેસમાં ચિંતાજનક વધારો થયો છે અને નવસારીમાં એક જ દિવસમાં ઓનલાઈન ઠગાઈના 5 કેસ નોંધાયા છે। એક દિવસમાં 32 લાખની ઠગાઈના કેસ સામે આવ્યા છે અને કેસ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે। અલગ અલગ 17 આરોપીઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। શેર માર્કેટ, વિદેશ જવાની લાલચ સહિતના નામે ઠગાઈ આચરવામાં આવી છે। નવસારીમાં સાયબર ક્રાઇમની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ ખેરગામ, વિજલપોર, નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અને મરોલી પોલીસ મથકમાં ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે ઓનલાઈન સ્કીમ આપી ઠગાઈ કરનારને કાયદાનો કેમ કોઈ પણ પ્રકારનો ડર નથી? તો ઓનલાઈન ઠગાઈ કરનાર ઠગ હવે કેટલા